નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો દ્વારકા તાલુકામાં 6.02 ઇંચ વરસાદ વરસ્યો છે, તો પોરબંદરમાં 3.94 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.74 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3.35 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 3.07 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.91 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં પણ 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે। જોકે 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં વધારો। ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। બેંકે હોમ લોનના વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે। જોકે આ નિર્ણય પછી હોમ લોનનો ઉપલા વ્યાજદર 8.45%થી વધીને 8.70% થઈ ગયો છે। જોકે નીચલી મર્યાદા એટલે કે 7.50%માં કોઈ ફેરફાર કરાયો નથી। આનાથી તે લોકો પ્રભાવિત થશે જેમનો ક્રેડિટ સ્કોર સારો નથી। જો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને ઓછો વ્યાજદર મળી શકે છે। ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ફોર્મ શરૂ, આજે જ અરજી કરો। બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે। જોકે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી સહાય મેળવવા માટે ખેડૂતો ફોર્મ ભરી શકશે। વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરી છે, જેનો તમામ જાતિના ખેડૂતો લાભ લઈ શકશે। પ્રાકૃતિક કૃષિ, સરગવો, આંબા, જામફળ, પપૈયા સહિતના પાકો માટે સહાય ઉપલબ્ધ રહેશે। કમલમ ફળ, ટીચ્યુકલ્ચર, ખારેક, નર્સરી, પેકહાઉસ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા પ્રોજેક્ટ માટે પણ સહાય આપવામાં આવશે। જોકે ખેડૂતો 1 સપ્ટેમ્બર સુધી iKheduત.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે। વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર 0261 26 55 9 પર સંપર્ક પણ કરી શકો છો। રાજ્યમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવશે। રાજ્ય પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અતિ ભારે વરસાદની શક્યતા છે। જોકે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આજની જ વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે, જેમાં આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને જામનગર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે હવામાન ખાતા દ્વારા આવનારી 25 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ વરસતો રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર આંદોલન। ગાંધીનગરમાં હજારો ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ સહાયકની ભરતી માટે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે। તેમની માંગણીઓમાં ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવો અને ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવાનો સમાવેશ થાય છે। ઉમેદવારો દાવો કરે છે કે રાજ્યમાં 5000થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી છે। જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જમીન સંપાદનના નિયમોમાં ફેરફાર। જમીનની કિંમત નક્કી કરવા માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 3 સભ્યોની કમિટીની રચના। નાયબ કલેક્ટર અને નગર નિયોજક તેમજ 1 સભ્ય રહેશે।
અન્ય અધિકારીઓ સમિતિમાંથી બાકાત અને વર્ષ 2014 અને ભૂતાન 2022ના પરિપત્રો રદ કરાયા. હવે ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો લાગુ. લિમિટથી વધારે સામાન હશે તો દંડકની કડક વસૂલાત કરાશે. ભારતીય રેલવે હવે લગેજના નિયમોનું કડક પાલન કરાવશે. મુસાફરોને નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન રાખવા પર વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. નિયમ મુજબ ફર્સ્ટ ક્લાસ એસીમાં 70 કિલોગ્રામ, એસી સેકન્ડ ક્લાસમાં 50 કિલોગ્રામ અને થર્ડ એસી તથા સ્લીપર ક્લાસમાં 40 કિલોગ્રામ સુધીનું સામાન મફત રહેશે. વધારે વજનના સામાન માટે દંડ કે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે આ નિયમો ખાસ કરીને મોટા રેલવે સ્ટેશનો પર અમલમાં આવશે. ગોધરા મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો, 2800 પ્રોપર્ટી કાર્ડ રદ. ગોધરા સિટી સર્વે કચેરીમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડી પટેલે નિયમ વિરુદ્ધ 2831 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કર્યાનું બહાર આવ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશથી તમામ પ્રોપર્ટી કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરની તપાસ ટીમે દસ્તાવેજોની ચકાસણી બાદ ગેરરીતિને પ્રસ્થાપિત કરી હતી. કાલોલના કાતોલની જમીનના કેસમાં ગેરરીતિ બહાર આવી હતી. જોકે આ મામલે ડી પટેલને ફરજ મોકૂફ પણ કરવામાં આવ્યા છે. કપાસ પર હવે નહીં લાગે આયાત ડ્યુટી, ખેડૂતોને નુકસાન થશે. કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ માટે મોટો નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર સુધી કાચા કપાસના શુલ્ક મુક્ત આયાતને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી કપાસ પર 11% આયાત શુલ્ક અને EIDC વસૂલાતી હતી. 19 ઓગસ્ટથી આ છૂટ લાગુ થઈ ગઈ છે. જોકે આથી કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સસ્તા દરે કાચો માલ મળશે. હાલ ભારતીય નિકાસકારોને અમેરિકા તરફથી 50% સુધીનો ભારે શુલ્ક ભરવો પડી રહ્યો છે, જેનાથી પડકારો વધી રહ્યા છે. HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ. દેશની સૌથી મોટી ખાનગી HDFC બેંકે જાહેર કર્યું છે કે 22 ઓગસ્ટ રાત્રે 11 વાગ્યાથી 23 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી કેટલીક કસ્ટમર કેર સર્વિસ સેવા બંધ રહેશે. વોટ્સએપ ચેટ બેન્કિંગ, SMS બેન્કિંગ, ફોન બેન્કિંગ, IVR, ઈમેલ અને સોશિયલ મીડિયા સ્પોટ્સ સહિતની સેવાઓ 7 કલાક માટે ઉપલબ્ધ નહીં હોય. બેંકે જણાવ્યું છે કે આ સમય દરમિયાન સિસ્ટમ અપગ્રેડના કામને કારણે સેવા બંધ રહેશે, જેથી ગ્રાહકોને ભવિષ્યમાં વધુ સારી સુવિધાઓ મળશે. જોકે 22 ઓગસ્ટ રાત્રે 11 વાગ્યાથી 23 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી HDFC બેંકની આ સેવાઓ બંધ રહેશે. હવે ઓનલાઈન સટ્ટો દંડનીય ગુનો ગણાશે. ગેમિંગ બિલને કેબિનેટની મંજૂરી. કેન્દ્રીય મંત્રીમંડળે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી દીધી છે. હવે 20મી ઓગસ્ટે એટલે કે આજે આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. એવું કહેવાય છે કે આ બિલને મંજૂરી મળ્યા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. નોંધનીય છે કે વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. કેન્દ્ર સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે, કારણ કે 5 થી 10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા બની શકે છે. આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો જ ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાય છે. ટીવી, એસી, કાર અને બાઇકના ભાવ ઘટશે. કેન્દ્ર સરકારે રોજિંદી વસ્તુઓ પર GST ઘટાડવાની જાહેરાત બાદ તહેવારોમાં સામાન્ય માણસને ફાયદો થઈ શકે છે. દિવાળી પહેલાં નવા GST દરો લાગુ થઈ શકે છે. GSTમાં ઘટાડાને કારણે ટીવી, એસી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના ભાવ ઘટશે. કાર અને બાઇક સસ્તા થઈ શકે છે. હેચબેક, નાની સેડાન અને મિની SUVના ભાવ પણ ઘટી શકે છે. બ્લુ સ્ટારના મેનેજિંગ ડિરેક્ટર B. થિયાગરાજને તેને જલ્દી લાગુ કરવાની અપીલ પણ કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.